વાત કરીએ મહેસાણા જિલ્લાની તો અહીં ધરોઈ ડેમ વિસ્તારમાં પણ ભારે પવન ફૂંકાયો અને ત્યારબાદ વરસાદની શરૂઆત થઈ। ટેન્ટ સિટી માટે બનાવાયેલા ટેન્ટ પણ ઉખડી ગયા। તેજ પવનની સામે આ તંબુ ટકી ન શક્યા અને ઉડી ગયા। ટેન્ટ સિટીમાંથી પ્રવાસીઓને બહાર ખસેડવામાં આવ્યા છે। ધરોઈ ડેમ વિસ્તારમાં ભારે પવન ફૂંકાયું હતું અને તેના કારણે અહીં જે ટેન્ટ રાખવામાં આવ્યા હતા ટેન્ટ સિટીમાં આ તમામ જે ટેન્ટ છે તે મોટાભાગના ઉખડી ગયા હતા। તેજ પવન ફૂંકાયું હતું તેના કારણે આ સ્થિતિ સર્જાઈ। જો કે ટેન્ટ સિટીમાંથી પ્રવાસીઓને પણ બહાર ખસેડી લેવામાં આવ્યા હતા। તો આ તરફ વિસનગરમાં પણ ધૂળની ડમરીઓ ઉડી। અહીં પણ ભારે પવન ફૂંકાયો। આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે। ભારે પવન ફૂંકાવાની સાથે ધૂળની ડમરીઓ જોવા મળી હતી। કેટલાક સ્થળો પર હોર્ડિંગ્સ ધરાશાયી થવાના પણ હાલ સમાચાર મળી રહ્યા છે। મહેસાણાના વિસનગરમાં ધૂળની ડમરીઓ ઉડી અને કેટલીક જગ્યાઓ પર તેજ પવન ફૂંકાવાના કારણે હોર્ડિંગ્સ પણ ધરાશાયી થયા છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા હારૂન નાગોરી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। હારૂન, મહેસાણા જિલ્લામાં શું સ્થિતિ? મહેસાણા જિલ્લામાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો ને ખાસ કરીને સાંજના સમયે ભારે પવન ફૂંકાયો હતો। ખાસ કરીને જે ધરોઈ ડેમ વિસ્તારની અંદર જે રીતે હાલ ટેન્ટ સિટી ઉભી કરવામાં આવી છે ને ત્યાં મોટા પ્રમાણની અંદર રાત્રિ રોકાણ કરવા માટે યાત્રિકો પહોંચ્યા હતા। ત્યારે અચાનક વાવાઝોડું આવ્યું હતું ને મિની વાવાઝોડાના કારણે તમામ ટેન્ટો ઉખડી ગયા હતા, જેના કારણે ત્યાં યાત્રિકો હતા તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। બીજી તરફ વિસનગરની અંદર પણ ભારે પવન ફૂંકાયો હતો ને પવન ફૂંકાવાના કારણે ઠેર ઠેર ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળી હતી। કેટલાક હોર્ડિંગો પડ્યા હોય તેવા પણ સમાચાર મળી રહ્યા છે। ઉત્તર ગુજરાતમાં લગાતાર વાતાવરણમાં પલટો આવેલો છે। ખાસ કરીને ધરોઈ વિસ્તારની અંદર જે રીતે મિની વાવાઝોડું આવ્યું છે ને મિની વાવાઝોડાના કારણે અનેક જે સ્ટેન્ડ બનાવેલા હતા તે તમામ સ્ટેન્ડો હાલ ઉડી ગયા છે અને જે યાત્રિકો હતા તેને ત્યાંથી અલગ સ્થળે લઈ જવામાં આવી રહ્યા છે। જી આભાર આપણો સમગ્ર માહિતી બદલ।